ગુલકંદ નામ તો તમે સાંભળ્યું જશે મિત્રો. ગુલાબની પાંદડીમાંથી ગુલકંદ બનાવવામાં આવે છે અને ગુલકંદ આપણે લગભગ દરેક જણને ભાવતી વસ્તુ હશે. આ ગુલકંદના આયુર્વેદિક ઉપયોગ શું છે અથવા એનો આયુર્વેદિક બેનિફિટ શું છે એ વિશે તમે જાણવા માંગો છો તો આ વિડીયો તમારા માટે છે. નમસ્કાર દોસ્તો, સ્વાસ્થ્યમ આયુર્વેદ ક્લિનિકથી હું વૈદ્ય જાગૃત પટેલ, એક આયુર્વેદ ચિકિત્સક છું, MD આયુર્વેદ. દોસ્તો, અત્યારે ઉનાળાની ઋતુમાં ગરમીમાં રાહત આપવા માટેનું સૌથી શ્રેષ્ઠ ઔષધ હોય તો એ છે ગુલકંદ. નોર્મલી જોઈએ તો ગુલકંદ બનાવવા માટે ગુલાબની પાંદડી લેવામાં આવે છે. ફ્રેશ ગુલાબની પાંદડી હોય છે અને સાથે એમાં ખાંડ સાકર નાખવામાં આવે છે અને આ બેના મિશ્રણ કરીને ગુલકંદ બનાવવામાં આવે છે. એટલે સિમ્પલી બે ડ્રગ છે, બે વસ્તુ છે, લોકો ઘરે પણ બનાવી શકે છે. અને બીજો બેનિફિટ એ છે કે ગુલાબની પાંદડી, તમે તાજી ગુલાબની પાંદડી લીધી હોય છે એટલે મતલબ ગુલાબના જે પણ ઔષધીય ગુણ છે મેક્સિમમ તમે બેનિફિટ લઈ શકો છો. માર્કેટમાં જે ઔષધ બને છે એ ઘણા ટાઈમ જૂના હોઈ શકે, તો એનો ઔષધનો બેનિફિટ એટલો ન મળે જેટલો ગુલકંદનો બેનિફિટ મળે. એટલે ગુલકંદનો તમે ઘરે પણ બનાવીને ઉપયોગ કરી શકો છો. ગુલકંદમાં આપણે કીધું રીતે ગુલાબની પાંદડી હોય છે ને સાકર હોય છે કે ખાંડ હોય છે. ગુલાબની પાંદડી, આયુર્વેદમાં ગુલાબને તરુણી કીધેલી છે. તરુણી એટલે મતલબ કે જુવાન રાખે છે વ્યક્તિને, સ્કિન ટોન જાળવી રાખે છે. ગુલાબ છે શીતવીર્ય છે, ઠંડક આપે છે, મધુર રસ છે, સ્નિગ્ધ છે, શરીરમાં ચિકાસ ઉત્પન્ન કરે છે અને સાથે પૌષ્ટિક છે. તમે ફ્રેશ પાંદડી લો છો એમાં મેક્સિમમ ન્યુટ્રિશનલ વેલ્યુ હોય છે, એટલે પૌષ્ટિક પણ હોય છે. તો આ બધા જ બેનિફિટને કારણે ગુલકંદ ખાઓ ત્યારે ફાયદો શું થાય? એક વસ્તુ છે, આપણા શરીરમાં મોટાભાગે રોગો થાય છે અને ખાસ કરીને ઉનાળામાં જે તકલીફ થાય, માઇગ્રેન થાય, માથું દુખે, નાકની નસકોડી ફૂટે, પેશાબમાં બળતરા થાય, પગના તળિયા બળે, માસિકમાં ગરમી વધારે નીકળે, માસિક વધારે આવે, પિત્ત વધી જવાને કારણે, ગરમી વધી જવાને કારણે રાત્રે ઊંઘ ઓછી આવે, માથાના વાળ ખરે, માથું ગરમ રહે તો ગુસ્સો આવે, માથું ચીડિયો સ્વભાવ થઈ જાય. તો આ બધી જ તકલીફમાં ગુલકંદ તમને ફાયદારૂપ છે. કઈ રીતે? મેં તમને કીધું કે ગુલકંદ છે એટલે સાકર અને ગુલાબની પાંદડીનું મિશ્રણ કરાયેલું વસ્તુ છે ગુલકંદ. એ તમારા શરીરમાં વાયુ અને પિત્ત ઘટાડે છે. એટલે નાકની નસકોડી ફૂટે, શરીરમાં પિત્ત અને વાયુ વધી ગયો છે, માઇગ્રેન થઈ જવું, માથું પકડાઈ જવું, વાયુ અને પિત્ત વધી ગયું છે, વધારે પડતા મગજ ગરમ થઈ જાય, વાયુને પિત્ત વધ્યું છે, માથાના વાળ ખરવાના, વાયુનું પિત્ત વધ્યું છે. એ ઉપરાંત એસિડિટી, મોઢામાં ચાંદા પડવા, કબજિયાત રહેવી, બધી જ બીમારીના મૂળમાં વાયુને પિત્ત રહેલું છે. તો આ જેટલા પણ વાયુને પિત્તના રોગો છે બધા રોગોમાં તમે ગુલકંદનો ઉપયોગ કરી શકો. એ ઉપરાંત જે ઋતુમાં વાયુની પિત્ત બગડે છે, જેમ કે અત્યારે ગરમીની ઋતુ છે ત્યારે પિત્ત વધે, વાયુ વધે, અને એ જ રીતે શરદ ઋતુ, ચોમાસા પછી જે ગરમી વધે છે જેને શરદ ઋતુ કહેવાય છે, શ્રાદ્ધ પક્ષો છે ત્યારે પણ પિત્ત વધે છે. તો આ બે ઋતુમાં પણ ગુલકંદ ખાવો ફાયદારૂપ છે. એટલે તમે ગુલકંદનો ઉપયોગ કરો એ તમારા માટે સારું છે. તો ગુલકંદ ખાવાથી ફાયદા થાય છે. પર્ટિક્યુલરલી ગુલકંદનો ઉપયોગ ક્યારે કરવો જોઈએ અને કઈ રીતે કરવો જોઈએ, તમારા શરીરમાં કઈ તકલીફ છે એ પ્રમાણે તમે ગુલકંદનો ઉપયોગ અલગ અલગ રીતે કરી શકો છો. જો તમને એસિડિટીનો પ્રોબ્લેમ હોય, એટલે મતલબ જમ્યા પછી એસિડિટી થતી હોય, જમ્યા પછી બળતરા થતી હોય, મોઢામાં ચાંદા પડેલા હોય, અથવા જમ્યા પછી પાચન સંબંધી સમસ્યા હોય, પાચન બરાબર થતું ન હોય, તો ગુલકંદનો ઉપયોગ તમે જમ્યા પછી કરી શકો. એટલે જમ્યા પછી તમે ચમચી ભરીને ગુલકંદ ખાઈ લો, અથવા તો ગુલકંદ નાખેલું મીઠું પાન ખાઈ લો તો પણ ચાલે. હા, પાનમાં સોપારી નહીં નાખતા. હવે તો મીઠું પાન નાખી દો, એટલે મીઠા પાનમાં તમે વરિયાળી, ગુલકંદ, કોપરાનું છીણ એ નાખી શકો તો એ બધું પિત્ત ઘટાડે અને પાચન શક્તિ સુધારે છે. તો આ પ્રકારે તમે ગુલકંદનો ઉપયોગ કરો જમ્યા પછી તો એ તમારું પાચન શક્તિ સુધારશે, એસિડિટી નહીં થવા દે અને મોઢાના ચાંદા મટાડશે. એ ઉપરાંત કબજિયાતની તકલીફ છે તો કબજિયાતની તકલીફમાં ગુલકંદનો ઉપયોગ તમે ખાલી પેટે કરી શકો. ખાલી પેટે ગુલકંદ ખાઈ લો અથવા ગુલકંદને પાણીમાં ઉગાડીને શરબત જેવું બનાવીને તમે લઈ લો તો એ તમને ગુલકંદ જુલાબ જેવું કામ કરશે. એમાં ગુલકંદનું પ્રમાણ વધારે રાખવાનું, મતલબ ચમચી 1.5 ચમચી જેટલું ગુલકંદનો ઉપયોગ રાખો જેથી તમારે જુલાબ કરાવે, પેટ સાફ કરી નાખે. માથું ગરમ થઈ જાય છે, માથાના વાળ ખરે છે, માથું તપી જાય છે, માઇગ્રેન થઈ જાય છે, આવી બધી સમસ્યા હોય તો ગુલકંદનો ઉપયોગ તમે સવાર, બપોર, સાંજ 3 ટાઈમ તમે ગુલકંદ 1 ચમચી તમે ખાઈ શકો. વધારે પિત્ત વધી ગયું હોય, પિત્તને કારણે ખાટી કડવી ઉલટી થતી હોય તો એવા સમયે તમે ગુલકંદનો ઉપયોગ દૂધમાં નાખીને કરી શકો. પર્ટિક્યુલરલી રાત્રે સૂતી વખતે ઊંઘ ન આવતી હોય, ઊંઘ ઓછી જ આવતી હોય, મગજ ગરમ રહેતું હોય, એને કારણે 4-5 કલાકની થોડી ઊંઘ આવતી હોય તો એવા સમયે તમે રાત્રે સૂતી વખતે દૂધમાં ગુલકંદ નાખીને દૂધ લેવાનું રાખો તો એ મન શાંત કરશે, શરીરમાં પિત્ત ઘટાડશે અને ઊંઘ સારી આવશે. તો આ રીતે તમે ગુલકંદનો ઉપયોગ કરી શકો.
જે સ્ત્રીઓને માસિક વધારે આવતું હોય, 3-4 દિવસના માસિક આવ્યા પછી પણ કન્ટિન્યુઅસ માસિક આવતું રહેતું હોય, વધારે પ્રમાણમાં શરીરમાંથી લોહી નીકળતું જતું હોય, અથવા તો સફેદ પાણી પડતું હોય, તો આવી સમસ્યામાં જ્યારે આવી ગરમી વધતી હોય ત્યારે ગુલકંદનો ઉપયોગ વધારે રાખે અને ગુલકંદ સાથે તમે વરિયાળીનો પ્રયોગ કરો તો પણ સારો રહેશે. તો આ રીતે ગુલકંદનો પ્રયોગ કરવાથી તમે તમારું આરોગ્ય જાળવી શકો છો. ગુલકંદ યાદશક્તિ પણ વધારે છે, ગુલકંદ શરીરમાં લોહી પણ વધારે છે અને ગુલકંદ હૃદય માટે પણ ફાયદારૂપ છે. એટલે મતલબ હૃદયની સમસ્યા હોય, હાર્ટ બીપી વધી જતું હોય, હૃદયના ધબકારા વધી જતા હોય, લોહીના ટકા ઘટી ગયા હોય, યાદશક્તિનો પ્રોબ્લેમ હોય, મગજ ગરમ રહેતું હોય, ખાસ કરીને છોકરાઓને જે લોકોને વધારે પડતું સ્ટડી કરવું પડતું હોય, મેન્ટલી સ્ટ્રેસ વધારે રહેતું હોય, તો બાળકોને તમે ગુલકંદ આપો તો એનાથી યાદશક્તિ પણ સારી રહેશે ને ભણવામાં કોન્સન્ટ્રેશન પણ કરી શકશે. એ જ રીતે જે લોકો ઓનલાઈન વર્ક વધારે કરે છે, સોફ્ટવેર એન્જિનિયર્સ છે, જે લોકોને સ્ક્રીન ટાઈમ્સ વધારે હોય છે, એ લોકોને આંખ માટે પણ ગુલકંદ સારું છે. ગુલકંદ મેં કીધું રીતે ઠંડક કરે છે, તો આંખમાં બળતરા થવી, આંખ ડ્રાય થઈ જવી, આંખ સુકાઈ જવી, તો આ બધી સમસ્યામાં તમે ગુલકંદનો ઉપયોગ કરતા રહેશો તો આંખને સારું રહેશે અને સાથે સાથે મન પણ સ્વસ્થ રહેશે. તો આવી રીતે તમે ગુલકંદનો અલગ અલગ રીતે ઉપયોગ કરવાથી તમારું આરોગ્ય જાળવી શકો છો. તો દોસ્તો, એક ગુલકંદ જેવી નાની વસ્તુનો ઉપયોગ કરવાથી, જે તમે ઘરે પણ બનાવી શકો છો, એવી વસ્તુનો તમે ઉપયોગ કરવાથી તમારું આરોગ્ય સાચવી શકો છો અને સ્વસ્થ રહી શકો છો. તો દોસ્તો, દર વખતે કહું છું તે જ રીતે આજથી જ આયુર્વેદ અપનાવો અને આજીવન સ્વસ્થ રહો. નમસ્કાર.